વેલકમ બેક. અને વિરામ બાદ હવે વરસાદની સ્થિતિ આગામી સમયમાં શું રહેવાની છે તેની ચર્ચા કરવાની છે, કારણ કે 16 તારીખે વિધિવત રીતે ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઈ, પરંતુ આટલા ઓછા દિવસોમાં પણ આખા ગુજરાતને કવર કરી અને આખા ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, આ તમામ વિસ્તારો છે, આ તમામ ભાગો છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક અતિભારે વરસાદ, ક્યાંક છૂટો છવાયો વરસાદ, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ છે. એટલે સાર્વત્રિક વરસાદ અત્યારે ગુજરાતમાં છે. કેટલી જગ્યાએ વરસાદના કારણે સુંદર નજારો પણ આપણે જોયો અને કેટલી જગ્યાએ વરસાદની એ ભયાનક તસવીરો પણ આપણે જોઈ છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. સુરતની એ ભયાનક તસવીરો પણ આપણે જોઈ છે અને હજુ પણ રાજ્યના કેટલાય ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ ભાગોની તસવીરો જ્યારે આપણે જોઈ અને ઘણી બધી નદીઓ બે કાંઠે વહેતી થઈ, ઘણી બધી જગ્યાએ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જ્યારે શરૂઆતમાં જ ધોધમાર વરસાદ છે એટલે એ પણ જાણવું હવે જરૂરી છે કે આગળ શું પરિસ્થિતિ રહેવાની છે, રાજ્યના કયા ભાગોમાં એલર્ટ રહેવાનું છે, કયા ભાગો કે જ્યાં સાવચેતી રાખવાની જરૂર છે અને વરસાદનું આ રૌદ્ર સ્વરૂપ રાજ્યના કયા અલગ અલગ ભાગોમાં હવે આપણને જોવા મળશે અને આ મુદ્દે પણ કરીશું હવે મહામંથન. અને આપણી સાથે ચર્ચા માટે હાલ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પણ જોડાયા છે. પરેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. પરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ કે આપના મતે કયા કયા ભાગો એવા છે કે જ્યાં હવે રેડ એલર્ટ રહેવાનું છે અને કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની સ્થિતિ હવે જોવા મળશે? ચોક્કસથી અત્યારે એટલું કહી શકાય કે આમ તો નૈઋત્યના ચોમાસાનો 2025નો આ બીજો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે. આમ તો જ્યારે ગુજરાતની અંદર નૈઋત્યનો ચોમાસાએ પ્રવેશ કર્યો એ સમય હતો 16 જૂનથી લઈને 20 જૂન સુધીનો. એ પછી આ અત્યારે 21 જૂનથી બીજો રાઉન્ડ ચાલુ થયો છે અને આ રાઉન્ડની અંદર અત્યારે લગભગ આપણે 2 થી 3 જેવા સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતને અસર કરતા છે. અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ થોડુંક વીક પડ્યું છે, પણ રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને એના આઉટર ક્લાઉડ છે ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. એ સાથે મધ્યપ્રદેશના અમુક ભાગો ઉપર પણ એક વરસાદી અસ્થિરતા છે ને એ પણ જે એક મોટો ઘેરાવો છે એનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાયો છે. એ સાથે અરબ સાગર છે એ પણ અત્યારે સક્રિય છે. એટલે આ તમામ પરિબળોને કારણે 21 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદો પડી રહ્યા છે. સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. હવે આવનારા 24 થી 36 કલાકની જો વાત કરવા જઈએ તો હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં 25 અને 26 જૂનના રોજ જે વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અમદાવાદના જે ઉત્તર સાઈડના ભાગો છે, ગાંધીનગરના અમુક વિસ્તારો છે, કપડવંજ જેવા વિસ્તારો, મહીસાગર જિલ્લો છે અને મહેસાણા સુધીના વિસ્તારો છે. એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર આવનારા 24 થી 36 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ છેલ્લા 2-4 દિવસથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે. જોકે આવતીકાલથી એની તીવ્રતામાં થોડોક ઘટાડો થશે, છતાં પણ ત્યાં સામાન્યથી ભારે વરસાદો છે એ યથાવત રહેશે. એવી જ રીતે જે સૌરાષ્ટ્રના ભાગો છે, સૌરાષ્ટ્રની અંદર આમ જોવા જઈએ તો આવનારા 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદો પડે તેવી શક્યતાઓ છે. પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે, જેમાં દરિયાકાંઠાથી 50 થી લઈને 50 કિલોમીટર આસપાસના જે વિસ્તારો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા જેવા વિસ્તારો છે એમાં પણ થોડાક સામાન્યથી મધ્યમ વરસાદો વરસી શકે. એટલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં થોડીક તીવ્રતા રહેશે. અંદરના ભાગો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. કચ્છ જિલ્લાની અંદર પણ નલિયા હોય, માંડવી, મુન્દ્રા હોય અથવા તો જે ગાંધીધામ જેવા દરિયાઈ કાંઠાના વિસ્તાર છે ત્યાં થોડીક વરસાદની તીવ્રતા રહેશે. બીજા વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ રીતનું આખું ગુજરાતનું ચિત્ર છે. આવનારા 24 થી 36 કલાક માટે અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. બિલકુલ. પરેશભાઈ, પ્રશ્ન બીજો એક, કારણ કે ચોમાસાની એન્ટ્રી થઈ અને પહેલા સૌરાષ્ટ્ર, ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાત અને મેહુલિયો ઘમરોળી રહ્યો છે, એટલે આ વખતે વરસાદની પેટર્ન કેવી છે એ પણ આપની પાસેથી મારે થોડું ડિટેલમાં સમજવું છે. આમ તો છેલ્લા 1 દાયકાથી આ પ્રકારની પેટર્ન આપણે જોવા મળી રહી છે. જ્યારે પણ પડે છે ત્યારે અતિ ભારે વરસાદ પડે છે. એનું મેઇન કારણ છે કે છેલ્લા
1 થી 2 દાયકાની અંદર જે અરબ સાગર અને બંગાળની ખાડીનું ટેમ્પરેચર છે એ નોર્મલ કરતા 2 ડિગ્રી અપ થયું છે. એટલે જે તાપમાન ઊંચું જાય છે જેને કારણે વધારે મજબૂત સિસ્ટમો બને છે. 16 થી 20 તારીખમાં જે અતિભારે વરસાદો પડ્યા એનું મેઇન કારણ એક હતું કે જે નૈઋત્યનું ચોમાસું છે એ 26 મે થી નિષ્ક્રિય હતું. એ ચોમાસું છે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થયું હતું, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગોવાથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું. એ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી અને ભાવનગરના દરિયાકાંઠાથી એનું લેન્ડફોલિંગ થયું અને ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો ત્યાં થઈને ઉત્તર તરફ આગળ નીકળ્યું એટલે રાજસ્થાન સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ ગયું. એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારોમાંથી પસાર થયો છે એ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદો નોંધાયા હતા અને સ્વાભાવિક રીતેના સેન્ટ્રલ પાર્ટ જ્યાંથી પસાર થતા હોય ત્યાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળતી હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે એમાં પણ દક્ષિણ ગુજરાતમાં જે વધારે તીવ્રતા જોવા મળી એનું મેઇન કારણ હતું જે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા છે અને બંનેના ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાયેલા હતા. એટલે અરબ સાગરમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો હતો. એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે. જે મહારાષ્ટ્ર અને એનાથી આગળ જે મધ્યપ્રદેશના ભાગો ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસર હવે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળવાની છે. એટલે કે જે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો જે ટ્રફ છે અને એનો સેન્ટ્રલ પાર્ટ છે હવે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાનો છે. એને કારણે જ આવનારા 24 થી 36 કલાક માટે મેં આપને જે નામ જણાવ્યું એમ દાહોદ, ગોધરા હોય, મહેસાણા હોય, ગાંધીનગરના ઉત્તર ભાગ હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે. કોઈ પણ સિસ્ટમ છે એ જ્યારે એ આગળ પસાર થતી હોય છે એ સિસ્ટમ છે એનો સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારોમાં પસાર થતો હોય એ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેતી હોય છે. જી બિલકુલ. પરેશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ વખતે એ શરૂઆતમાં આગાહી પણ કરવામાં આવી હતી કે આ વખતે વરસાદ સામાન્યથી સારો વરસાદ રહેવાની સંભાવના છે, પરંતુ વરસાદની શરૂઆત આપણે જોઈ, આખી પરિસ્થિતિ આપણને અલગ જોવા મળી છે, મુશળધાર વરસાદ. એના વિશે થોડું સમજવું છે. ચોક્કસથી વૈભવીબેન એટલું કહી શકાય કે આમ તો લગભગ અમે જે વાર્ષિક કાર્યક્રમો મૂકતા હોય મને યાદ છે ત્યાં સુધી મહામંથનના માધ્યમથી પણ હું 1-2 વખત એ સંદેશ આપી ચૂક્યો છું. નૈઋત્યનું ચોમાસું આ વખતે સમય કરતા વહેલું આવ્યું, પણ એ કઈ જગ્યાએ તો કે કેરળ હોય, કર્ણાટક હોય, કોંકણ, ગોવા છે અને મહારાષ્ટ્ર સુધી 26 મે સુધીમાં મહારાષ્ટ્રના 50% ભાગો નૈઋત્યના ચોમાસાએ કવર કરી લીધા હતા. સામાન્ય રીતે ત્યાં ચોમાસું છે એ 5 જૂને પહોંચવું જોઈએ, પણ એના કરતા 10 દિવસ વહેલું ત્યાં ચોમાસું પહોંચી ગયું હતું. પણ એ પહોંચવાનું કારણ પણ હતું કે જે તે સમયે મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં ઘણી બધી અસ્થિરતાઓ જોવા મળી, પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી અને એમાં પણ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થયું હતું જે ડીપ ડિપ્રેશન સુધી પણ પહોંચ્યું હતું અને ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધ્યું, જેને કારણે નૈઋત્યના ચોમાસાને મહારાષ્ટ્ર સુધી ખેંચીને લાગ્યું. પણ ત્યાં પછી ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ ગયું હતું અને એ જ્યારે ચોમાસું નિષ્ક્રિય થાય છે એને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવામાં આવે છે. અને એ મોન્સૂન બ્રેક કન્ડિશન જ્યારે જોવા મળે ત્યારે 15 થી 20 દિવસ સુધી ચોમાસું રોકાઈ જતું હોય. એટલે એને કારણે ત્યાં સુધી ચોમાસું પહોંચ્યું હતું. એટલે એ વહેલું પહોંચવાનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. એ પછી 16 તારીખથી જે ચોમાસાની આગળ વધવાની શરૂઆત થઈ છે, 16 જૂનથી જે શરૂઆત થઈ રાબેતા મુજબની શરૂઆત થઈ છે અને હવે આવનારા દિવસમાં આ ચોમાસું છે રાબેતા મુજબ સારું રહેવાનું છે. કેમ કે આ વર્ષે આપણે અલ્નિનોની કોઈ ઇફેક્ટ થવાની નથી. ઉનાળા દરમિયાન જે લાનીના સક્રિય થયો હતો એ અત્યારે ન્યુટ્રલ તરફ આવી ગયો છે. ચોમાસા દરમિયાન એ ન્યુટ્રલ રહેવાનો છે. એટલે અલ્નિનો અથવા તો લાનીનો બંનેમાંથી એક પણનો પ્રભાવ છે ભારતના ચોમાસા ઉપર નથી પડવાનો. એ સાથે જે આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે તમામ પરિબળો એવા અત્યારે સૂચવી રહ્યા છે કે રાજ્યનું ચોમાસું સારું રહેશે. એવરેજ 98% લઈને 106% સુધીના વરસાદો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે ચોમાસું બિલકુલ નબળું નથી રહેવાનું, ચોમાસું સારું રહે એવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. જી બિલકુલ. પરેશભાઈ, છેલ્લો સવાલ એ, કારણ કે આખું આ જે ચોમાસું છે શરૂઆત હવે થઈ છે એટલે આ ચોમાસાને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો, જે 4 મહિના રહેવાના છે એ કેવા રહેવાના છે એ થોડું આપની પાસેથી થોડું ડિટેલમાં જાણવું છે. આમ તો જૂન મહિનાની અંદર સાર્વત્રિક વરસાદો થયા છે. લગભગ 80% વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો થઈ ગયા છે. હજુ 30 તારીખ સુધીમાં
30 જૂન સુધીમાં જે વિસ્તારોમાં વાવણી બાકી હશે એમાં પણ વાવણી લાયક સારા વરસાદો થશે અને જૂન મહિનો છે એકંદરે નોર્મલ રીતે સારો રહેવાનો છે. એ પછી જુલાઈ મહિનો છે એની અંદર ખૂબ સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. જુલાઈ મહિના દરમિયાન આપણે ડેમો ઓવરફ્લો થાય, પાણીની સમસ્યાઓ દૂર થાય, એ પ્રકારના ખૂબ સારા વરસાદો છે એ સંપૂર્ણ જુલાઈ મહિના દરમિયાન આપણે જોવા મળે એવું અત્યારે અમારું અનુમાન છે. એ પછી ઓગસ્ટ મહિનાની અંદર 15 થી 17 દિવસનો એક ગેપ આવી શકે એટલે 15-17 દિવસનો ગેપ હશે. 12 થી 15 દિવસ માટે આપણે સામાન્ય વરસાદો જોવા મળશે એટલે એકંદરે ઓગસ્ટ મહિનાની અંદર નોર્મલ કરતા થોડા ઓછા વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. પણ એ ઓગસ્ટ પૂર્ણ થાય એ પછી પાછો સપ્ટેમ્બર મહિનો છે એની અંદર સારામાં સારો વરસાદ થશે. સપ્ટેમ્બર મહિના દરમિયાન ભાદરવો મહિનો ચાલતો હશે, ભાદરવો ભરપૂર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર સપ્ટેમ્બરની અંદર ખૂબ સારા વરસાદો પડશે. જ્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે એટલે 1 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબરનું જે 12 દિવસનું સેશન હશે ત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે. સામાન્ય રીતે જેવી રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે વલસાડ જિલ્લાથી થાય છે. ચોમાસાને પ્રવેશ કરવા માટેનો એનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. હવે એ વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થાય એ કચ્છ. જી બિલકુલ બિલકુલ પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો જે પ્રમાણે હવે વરસાદની શરૂઆત થઈ, ચોમાસાની શરૂઆત થઈ અને રાજ્યના અલગ અલગ ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ આજે જાણ્યું છે. અને હવેની જે પરિસ્થિતિ, કારણ કે 4 મહિના અતિ ભારે વરસાદ પણ વરસવાનો છે અને અલગ અલગ ભાગોમાં અત્યારે રેડ એલર્ટ પણ છે અને પરિસ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છે એટલે ગુજરાતને હવે મેઘો ઘમરોળવાનો છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.